અંકલેશ્વર આલોંજી ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ ઉપર ટ્રકમાંથી સળિયા સગેવગે કરનાર 5 ડ્રાઈવરને પાનોલી પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા. ટ્રકના કંડક્ટર અને ચાલક દ્વારા સાઇટના સળિયા 4767 કિલો બારોબાર સગેવગે કરી દીધા હતા. ₹3 લાખ ઉપરાંતના લોખંડના સળિયા સગેવગે કરવા સંબંધ પાનોલી પોલીસે 5 ઇસમની ધરપકડ કરી હતી. ગતરોજ અંકલેશ્વર તાલુકાના આલોંજી ગામ ખાતે આવેલા L&Tની કંપનીના બુલેટ ટ્રેન સાઇટ ઉપર 5 જેટલી ટ્રકના ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલોંજ સાઇટ ઉપર આવ્યા હતા. જે પૈકી 5 ટ્રકમાંથી ટ્રક ચાલકે 4767 કિલો કિંમત ₹3ના સળિયા સગેવગે કરી દીધા હતા અને જેને વજનના પથ્થર અને માટીના કોથળા ટૂલબોક્સમાં મૂકી વિશ્વાસઘાત કર્યો હતો. CG ડાર્સલ લોજિસ્ટિક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવનકુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પાનોલી PI શિલ્પા દેસાઈ દ્વારા તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી, પ્રશાંત કુમાર સિંહ, વિજય બહાદુર સિંહ, હરીશ શંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ, ગુરુદ્દીન પાલ અને સતીશ ચંદ કામતા પ્રસાદ યાદવ ધરપકડ કરી હતી અને સળિયા ક્યાં સગેવગે કર્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી હતી.